સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ઈડી દ્વારા વધુ એક ધરપકડ કરવામાં આવી છે। ઈડી દ્વારા તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ છે। રાત્રે તપાસ બાદ વહેલી સવારે તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સંવાદદાતા ધવલ આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાઈ ગયા છે। ધવલ, શું જાણકારી આ કેસમાં? જી ચોક્કસથી હું વાત કરવામાં આવે તો ગત અઠવાડિયે જે ઈડીનું સર્ચ ઓપરેશન જે સુરેન્દ્રનગરમાં કરવામાં આવ્યું તેની અંદર નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોદીની ધરપકડ કરવામાં આવી હતી અને 7 દિવસના રિમાન્ડ જે છે તે ગઈકાલે પૂર્ણ થતા જ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો જે આદેશ છે તે કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેની જે ચંદ્રસિંહ મોદીની તપાસ છે તે જે રિમાન્ડની અંદર જે ચોંકાવનારા ખુલાસાઓ થયા છે ત્યારબાદ ગત મોડી રાત્રે જે ઈડીની ટીમ છે તે સુરેન્દ્રનગર ખાતે પહોંચી હતી અને ત્યાં આગળ જે કલેક્ટરનું નિવાસસ્થાન છે ત્યાં આગળ પણ સર્ચ કરવામાં આવ્યું હતું। ત્યાં આગળ જે મહત્વના જે દસ્તાવેજો છે, પુરાવાઓ છે તે પણ એકત્ર કરવામાં આવ્યા હતા। એકત્ર કર્યા બાદ જે કાનૂની અને બંધારણીય જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા હેઠળ અત્યારે હાલ જે તત્કાલીન સુરેન્દ્રનગર કલેક્ટર છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ તેની ધરપકડ જે સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે। થોડીક જ વારની અંદર જે અમદાવાદ સ્થિત ઈડી કાર્યાલય આવેલું છે એટલે કે માનવ મંદિર પાસે આવેલા ઈડી ઓફિસથી ડોક્ટર રાજેન્દ્ર પટેલને લઈને ઈડીની ટીમ થોડીક જ વારની અંદર અમદાવાદની જે ઈડી વિશેષ અદાલત આવેલી છે ત્યાં આગળ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। એટલે કે જે આ સમગ્ર જમીન એને કરવાનું જે કૌભાંડ હતું તેની અંદર અત્યારે હાલ જે બીજા આરોપી કહી શકાય એટલે કે જે તત્કાલીન સુરેન્દ્રનગર કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની જે ધરપકડ પણ અત્યારે હાલ ઈડી દ્વારા કરવામાં આવી હતી। જી ધવલ।